મ્યુઝિકમાં 327 એપ્લિકેશન આવે, એટલે દેટ મીન્સ કે આ બધા જ લોકોની કન્સેપ્ટનો તમે વાંચી હશે. 15 જબરજસ્ત કોન્સેપ્ટ લઈને અમે લોકો પ્રસ્તુત કરવાનો અમારો પ્રયાસ છે. અને એકદમ લેમેનથી માંડી અને બહુ જ બુદ્ધિજીવી માણસ છે એ પણ એટલી જ સરસ રીતે માણે એ પ્રકારનું હવે સિલેક્શન. अभिव्यक्ति सिटी आर्ट्स प्रोजेक्ट ए सेलिब्रेशन ऑफ कल्चर एंड क्रिएटिविटी इन हार्ट ऑफ अहमदाबाद. बट अभिव्यक्ति कौन करता है, क्या करता है, कैसे काम करता है, ये सब बहुत लोगों के सवाल होते हैं. इसलिए ये सारे आंसर के लिए हमने शुरू किया ये पॉडकास्ट जिसका नाम है कहानियों का काफिला, जिसमें हम कहानियों की नहीं, कहानियाँ किसने बनाई हैं, कौन कहानियों को अब तक लाता है, उसके बारे में बात करते हैं. पिछले एपिसोड में हमने बात की विजुअल आर्टिस्ट के बारे में, और इस टाइम हमारे पास है एडिशन 6 की टीम ऑफ म्यूजिक. वी हैव मिस्टर रजत धोड़ाकिया, मेंटर ऑफ एडिशन 6, एंड सुमंत, क्यूरेटर ऑफ म्यूजिक फॉर एडिशन 6 विथ अस. सर वेलकम. હેલો, થેન્ક યુ. થેન્ક યુ. પહેલાં તો તમારી મ્યુઝિકલ જર્ની વિશે જણાવો. હું લગભગ 16 વર્ષનો હતો ત્યારથી આઈ એમ ડુઈંગ પ્લેઝ અને બધી એક્ટિવિટી, ખાસ કરીને મ્યુઝિકલ એક્ટિવિટી. આઈ વોઝ ડુઈંગ શોઝ ઓલ્સો ઓન સ્ટેજ. પછી મેઇન આઈ સ્ટાર્ટેડ ફ્રોમ થિયેટર, અને થિયેટર પછી ધીરે ધીરે આઈ કેમ ઇન ટુ આર્ટ હાઉસ સિનેમા અને ડોક્યુમેન્ટરીઝ, અને ધેન આઈ શિફ્ટેડ માય વર્ક એઝ અ સાઉન્ડ ડિઝાઇનર. અને એટલે મ્યુઝિક અને સાઉન્ડ ડિઝાઇનિંગ ફિલ્મમાં જે આપણે થાય એટલે 51 વર્ષ થઈ ગયા. મ્યુઝિકમાં છે ને બે પ્રકારના લોકો બહુ જ મેં જોયા છે, કે એક તો બહુ જ પ્રોફેશનલ બેન્ડ હોય કે સિંગર હોય, જેને ઘણા બધા લોકો ઓળખતા હોય, દેશના લોકો પણ ઓળખતા હોય, રિનાઉન્ડ સિંગર્સ. અને અમુક હોય કે મારી પાસે સર આ વિચાર છે, આ કન્સેપ્ટ છે, એની પર મારે પ્રોડક્શન કરવું છે અભિવ્યક્તિનું. સો આવા બહુ જ બધા એપ્લિકેશન તમારી આગળ આવતી હશે અને વાંચતા હશો. સો તમને મારે કહેવું છે કે આની બંનેની ટ્રીટમેન્ટમાં આપણે કંઈક ફરક રાખીએ, કે કારણ કે અમુક હોય જે બહુ જ બધા સપના લઈને આવ્યો હોય કે મારે કરવું છે, અને એને બહુ જ એટલી જ ક્યુરેશનશીપની, એટલી જ મેન્ટરશીપની જરૂર પડે, અને અમુકને થોડા ગાઈડન્સની જરૂર પડે. સો આપણે એમને કેવી રીતે વાત કરીએ એમની જોડે? યસ સર. સો એઝ ફાર એઝ ધ પ્રોફેશનલ એપ્લિકેશન્સ આર કન્સર્ન, ઘણા એપ્લિકેશન્સ એવા છે કે દે આર રેડી ટુ ગો, એન્ડ વી જસ્ટ નીડ ટુ ગીવ ધેમ સમ ગાઈડન્સ ફ્રોમ ધી કન્સેપ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, કે ભાઈ અહીંયા તમે કયા પ્રકારના કન્સેપ્ટની આ પ્રસ્તુતિ કરી શકો છો. પણ આપણા અભિવ્યક્તિનું સૌથી ઇમ્પોર્ટન્ટ મોટિવ એ છે કે વી આર સેલિબ્રેટિંગ એક્સક્લુઝિવલી કુક્ડ એન્ડ ફ્રેશ કન્સેપ્ટ્સ. તો જે બી પ્રોફેશનલ એપ્લિકેશન્સ આવે છે, ઓબ્વિયસલી દે કેન બ્રિંગ ધેર આઈડિયાઝ, but we also help them to revisit their concept, how can we present it in a fresh manner, but they have a strong team of musicians અને એમને કૂક કરતાં બહુ વાર નથી લાગતી. અને જ્યાં સુધી નવા નિશાળિયાઓ કે ભાઈ બેન્ડ્સ, ધ અપરાઇઝિંગ મ્યુઝિશિયન્સ ઓફ ધ સિટી ઓર XYZ places are concerned, one thing which really fascinates me as a music curator of Abhivyakti is an opportunity to have conversation with all these people who come up with their innovative ideas. તો હવે એને કઈ રીતે now where to plant it exactly such that it blossoms in a good way. So we guide them કે how to look at his concept, how can he or she with their team can take it ahead, કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સનો સમાવેશ એમાં એ લોકો કરી શકે છે, કેવા મ્યુઝિશિયન્સ. અને સૌથી અગત્યની વાત એ છે કે ભાઈ આપણા પાસ્ટના એડિશન્સમાં જે થઈ ચૂક્યું છે એ ફરીથી રિપીટ ના થાય. સર મ્યુઝિકમાં તમારી ડેફિનેશન શું ફ્રેશ કન્સેપ્ટની? અનુભવ છે પરફોર્મન્સનો, એ અનુભવ જે પ્રોફેશનલ કલાકારો એ લોકોને હોય. મારે માટે જે સાવ જ નવો કલાકાર છે કે એક અનુભવી કલાકાર છે જેને સ્ટેજનો એક્સપિરિયન્સ આ તે થોડો, મારે માટે બંને સરખા. કારણ કે શું થાય કે જે મેન કઈ રીતે એનો થોટ પ્રોસેસ એ આપણે એને ટ્રીટ કરે છે, એનો જે એક વિચાર છે, એ વિચારમાં કઈ રીતે, એ વિચારને કઈ રીતે એ સ્ટેજ ઉપર લઈ આવવાનો છે,
હવે સ્માર્ટ ડ્યુડ ને અનુભવી કલાકાર હવે નોટ નેસેસરી કે આટલી જે નિખાલસતા અને નિર્દોષતા જે ફ્રેશ આર્ટિસ્ટમાં હોય એ આમાં આવે. અમારું કામ એ છે કે એ નિખાલસતા અને નિર્દોષતા જે પણ જે અનુભવી કલાકાર કે જેને જે પ્રોફેશનલ છે એની અંદર પણ કેવી રીતે વર્તાય. સર આપણે જેમ વાત કરતા હતા કે એપ્લિકેશન બંને પ્રકારની હોય કે પ્રોફેશનલ લોકો પણ આવે એની સાથે સાથે નવા નિશાળીયા જેમ સુમનથી કીધું એ લોકો પણ આવતા હોય, તો આ નવા નિશાળીઓના કન્સેપ્ટને સ્ટેજ સુધી લઈ જવાની કેટલી મજા છે, તમે એના વિશે કંઈ કહી શકો તો? એટલે હું આમ જોવા જઈએ તો એને નવા નિશાળિયા તો નહીં કહું, કારણ કે સૌથી પહેલાં જોવામાં આવે છે કે એ કેટલો મંજાયેલો છે, એટલે ગળથૂતીથી. એટલે એ જે આખું એક નિર્દોષ અને નિખાલસ એક અંકુર છે અને એની અંદરથી એક જે સુગંધ નીકળતી હોય, એટલે એવું જરૂરી નથી કે જે મંજાયેલો કલાકાર છે, જેને અનુભવ છે, એની અંદરથી એ વાત નીકળે. એટલે મારે માટે આ જે બંને જે છે ને એ ઇક્વલ જ છે. એક દાદુના ભજન લઈને આવેલો, નિર્ગુણી ભજન હતા, પણ એણે અલગ અલગ રાગમાં એની બંદીશો બનાવી હતી ને એટલા શુદ્ધ રાગ કે મને એમ લાગે કે હું હવેલી સંગીત સાંભળું, કારણ કે હવેલી સંગીતમાં એટલી શુદ્ધતા, ધ્રુપદમાં શુદ્ધતા હોય, એટલે એ એટલું પ્યોરિસ્ટ એનો પરફોર્મન્સ હતો અને આમ રૂવાડા ઊભા થઈ જાય. અને એની સામે દાખલા તરીકે આપણે ફ્યુઝન ને આન તેન જો એટલે મંજાયેલા કલાકારો, આપણે એવું જરૂરી નથી કે એ બિકોઝ ઓફ એક્સપિરિયન્સ એ લોકો હાઈ લેવલથી કામ કરશે. બંનેના લેવલ ઇક્વલ જ હોય છે. જે ઇવન જે પ્રોફેશનલ કલાકાર છે એ કઈ રીતે ફ્રેશ કમ્પોઝિશનો રજૂ કરે, અને ખાસ કરીને આપણે જોવાનું છે કે એના કમ્પોઝિશનો એવા હોવા જોઈએ કે જે એબ્સોલ્યુટલી ફ્રેશ હોય અને પહેલી વખત આ અભિવ્યક્તિના પ્લેટફોર્મ પર રજૂ થતા હોય, એટલે એ કન્ડિશન હોય. અને બીજું ખાસ પૂછવું પડે કે તમે બહાર ક્યાંય પરફોર્મ નથી કર્યું ને, કારણ કે અહીંયા એ જે અંકુર ફૂટવા જોઈએ અને અહીંયા એનું ઓલું થવું જોઈએ. એટલે ફ્રેશ કલાકાર હોય કે ઇવન આ હોય ત્યારે બંને ઇક્વલ થઈ જાય. એટલે આપણી પાસે છે મેન્ટર છે, ક્યુરેટર છે, જેને ઉછેર કરે અંકુરનો. સો સુમન, મારે તમને પૂછવું છે કે જોરદાર તૈયારી ચાલી રહી છે એડિશન 6 ની, ખાસ કરીને મારી પાસે ડેટા છે 6 ના એપ્લિકેશનો ખાલી મ્યુઝિકમાં 327 એપ્લિકેશન આવે, એટલે દેટ મીન્સ કે આ બધા જ લોકોની કન્સેપ્ટનો તમે વાંચી હશે. નોટ જસ્ટ દેટ કે તમે બધાને મળ્યા હશો વન ઓન વન, કાં તો ઝૂમ ઉપર અથવા વન ઓન વન. સો આ પ્રોસેસની અત્યારે કેવી રીતની મજા પડી રહી છે તમને? કેટલું ડિફિકલ્ટ અને સાથે કેટલું ઇન્ટરેસ્ટિંગ કામ છે આ, અને ક્યાંથી એપ્લિકેશન આવી છે આપણી સાથે? ચેલેન્જિંગ ઇન ધ સેન્સ એ પોઈન્ટ ઓફ વ્યૂથી થાય છે કે ભાઈ હાઉ કેન વી મેક ઇટ અ ફ્રેશ કન્સેપ્ટ, હાઉ ટુ ફાઇન ટ્યુન ધેમ, હાઉ ટુ ફાઇન ટ્યુન ધેર આઈડિયાઝ. બટ ઇટ ઇઝ ટ્રુલી આર mesmerizing journey because sitting under one roof અને ચા પીતા પીતા 300 અલગ અલગ આર્ટિસ્ટ સાથે તમને ઇન્ટરેક્શન કરવા મળે, એમનું મ્યુઝિશિયનશિપ, હાઉ દે લુક એટ મ્યુઝિક, ધેર પર્સપેક્ટિવ, યુ ગેટ ટુ નો ઓલ ધીસ થિંગ્સ. કયા પ્રકારના એપ્લિકેશન્સ આવ્યા છે, ક્યાંથી આવ્યા છે? વી હેવ ગોટ એપ્લિકેશન્સ ફ્રોમ મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર, એન્ડ ઓલ્સો ફ્રોમ ઇસ્ટર્ન સાઇડ્સ. વેસ્ટ બેંગોલથી આવ્યા છે, ગુજરાતથી તો છે જ ઘણા છે, રાજસ્થાનથી બી આવ્યા છે ઘણા. એન્ડ બ્યુટી એ છે કે ભાઈ હવે અભિવ્યક્તિ વિશે લોકો જાણતા થયા છે. પીપલ હેવ સ્ટાર્ટેડ નોઈંગ દેટ there is a concept happening in one corner of the world where you can represent your ideas fearlessly. We are just giving you a platform, we are giving you wings. Now the sky is yours. Now take us in the journey with you. અને આ વખતે પ્રયાસ એવો છે કે ભાઈ લોકોને અલગ અલગ સ્પેક્ટ્રમ્સ ઓફ મ્યુઝિક, ડિફરન્ટ જોનર્સ, જેમ કે સૂફી છે, કવાલી છે, ફોક છે, we have Western classicals, we have symphony orchestra, we have Carnatic fusion, we have Hindustani fusion, and the motive is not only to make it entertaining but to keep it
એકેડમિક એઝ વેલ ફ્રોમ વન પોઈન્ટ ઓફ વ્યૂ. કેમ કે એઝ એન આર્ટિસ્ટ હું માનું છું કે લોકોમાં નોલેજનું પ્રસારણ કરવું બી આપણી જવાબદારી છે એબાઉ પરફોર્મિંગ. સો એ બધા જ એલિમેન્ટ્સનો સમાવેશ કરીને રજત સરના ગાઈડન્સમાં અમે લોકો પ્રયાસ કરીએ છીએ કે હાઉ ટુ અપલિફ્ટ ધી એન્ટાયર એડિશન 6 in a much more musically rich, grand and keeping it academic and entertaining at the same time. સર 4થું વર્ષ, તો મારે પહેલાં એ જાણવું કે તમે જોડાયા કેવી રીતે અભિવ્યક્તિ સાથે? આપણે જ્યાં ઇન્ટરવ્યૂ થાય છે, જેમની આ ઓફિસ છે, એ મારા ખાસ મિત્રોના મિત્ર છે. તો એનો ફોન આવ્યો કે આવી રીતે એક છે, તો યાર તું મેન્ટોર થશે. એટલે મેં કીધું કે ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ આઈડિયા. એટલે એવી રીતે એમના થકી હું બન્યો. મજા આવી છે કે હું જે કલાકારો જે આવે ને એને કઈ રીતે પુશ કરવા, એ લોકોને કઈ રીતે એન્કરેજ કરવા, અને આમ થઈ શકે, આમ થઈ શકે. આઈ ગીવ ધેમ આઈડિયાઝ. ને એમાં હું પણ એક્સાઇટ થઈ આવું ઘણી વખતે કે જાણે હું જ પરફોર્મ કરવાનો. પછી હું એવી રીતે બિહેવ કરું, આમના હાથમાં સોટી હોય કે કઈ રીતે ટેકનિકલી એ લોકો કરવાના છે, કઈ રીતે પ્રિસિશન આવે કાર્યક્રમમાં. કારણ કે જે સમય, જે મર્યાદા હોય એ સમજ મર્યાદામાં કઈ રીતે પ્રિસાઇઝ કામ થાય, પ્રિસિશન કઈ રીતે આવે. સર, તમને એકચ્યુઅલી અમે કેટલા વર્ષોથી જોઈએ છે કે તમે ખાલી બોલતા ને, તમે એકચ્યુઅલી રિયલમાં એટલા ઇમોશનલી કનેક્ટેડ છો. કારણ કે તમે બધા જ શોમાં બહુ જ કંઈક તો 1.5-2 કલાક પહેલાં તમે આવી જાઓ. તમે જે રીતે તમારામાં જે ઓરા છે ને, આખા ફેસ્ટિવલમાં બધી જગ્યાએ દેખાય અમને બધા લોકોને, ને વી કેન ફીલ ધેટ વાઇબ. સો એ તમારું ઇમોશનલ કનેક્શન છે. તો એવી કઈ વસ્તુ છે જે આટલી બધી જગ્યાએ તમે કામ કર્યું સર, ફિલ્મ્સમાં કામ કર્યું, પણ અભિવ્યક્તિમાં એવું શું ખાસ છે જે તમને આટલા કનેક્ટેડ રાખી શકે છે? મેન આખો જે બગીચો છે ને, એ આપણે એ બગીચામાં એક નવા બીજ વાવીને આખો એક બગીચો બને છે એન્ડમાં. એટલે આખું એ જે પ્રોસેસ છે ને, એ પ્રોસેસ એટલો થ્રિલિંગ અને એટલો બધો રોમાંચક છે. કારણ કે નવા ટેલેન્ટ, નવા આઈડિયાઝ, આખા નવા કલાકારો, અને જે પરફોર્મર છે એ લોકોની પોતાની અભિવ્યક્તિ પણ એક હોય, અને એ લોકોનું એક ઉછેર હોય, ને ઉછેર પ્રમાણે એ લોકોની તાલીમ પ્રમાણે એ લોકો પરફોર્મ કરતા હોય. અને એ આપણે જે જોવાની, સાંભળવાની અને માણવાની ખૂબ મજા આવે. આઈ એમ ઓલવેઝ થ્રિલ્ડ બાય ઇવન હવે એવું જરૂરી નથી કે બધા સરસ રીતે, એક કાચો કલાકાર પણ હોય, પણ એ કાચો કલાકાર એક નિખાલસતાથી જ્યારે એક વસ્તુ લઈને આવે, અને ત્યારે એની એક જે નિર્દોષતા હોય અને નિખાલસતા હોય, એ જોવાની પણ બહુ મજા આવે. એવા કેટલા લોકો અત્યારે આવી રહ્યા છે સુમંત, જેમે મળી રહ્યા છો? Totally, we have 15 presentations for edition 6. અને આ 15 દિવસની જર્નીમાં 15 જબરજસ્ત કોન્સેપ્ટ લઈને અમે લોકો પ્રસ્તુત કરવાનો અમારો પ્રયાસ છે. અને જેમ મેં કહ્યું कि संगीत के अलग अलग रंग को पिरसने हैं. कोशिश ये है कि लोगों को अलग अलग चीज़ें सुनाई दे, अलग अलग संगीत के प्रकार, जॉनर, उनका फ्यूजन, ये वो भाषा के साथ भी काफ़ी एक्सपेरिमेंटेशन है. तो 15 प्रेजेंटेशंस में जब मैं कहूँ कि the range of music spectrum ranges from folk, we have Sufi music, कव्वाली છે, હિન્દુસ્તાની ક્લાસિકલ છે, હિન્દુસ્તાની ક્લાસિકલ ફ્યુઝન છે, કર્ણાટિક ક્લાસિકલ ફ્યુઝન છે, વી હેવ વેસ્ટર્ન ક્લાસિકલ ઓપેરા, બાળ ગીતો છે, વી હેવ રિધમ ફ્યુઝન, વી હેવ એક અમુક પરંપરાગત બી અમુક વસ્તુઓ છે જે લુપ્ત થઈ ગઈ છે. 400-500 વર્ષ જૂની પરંપરા ઉપર લોકો એમનો પ્રયાસ છે કે ભાઈ ઇટ શુડ કન્ટિન્યુ, પીપલ શુડ નો અબાઉટ ધીસ ટ્રેડિશન્સ. તો એવા બી અમુક કન્સેપ્ટ છે. સો ઇટ્સ અ બ્યુટિફુલ બ્લેન્ડ ઓફ અમેઝિંગ એનર્જી, અમેઝિંગ ટેલેન્ટ. બાળકથી માંડી અને એક વૃદ્ધ પણ એ માણે દરેકે દરેક પરફોર્મન્સને. અને
એકદમ લેમેનથી માંડી અને બહુ જ બુદ્ધિજીવી માણસ છે એ પણ એટલી જ સરસ રીતે માણે એ પ્રકારનું હવે સિલેક્શન થયું. એટલે આ વખતનો જે કાર્યક્રમ છે એમાં યુ વિલ ફાઇન્ડ એવરીથિંગ. તમારું ફેવરેટ જોનર કયું? આઈ નો કે આન્સર અઘરો છે પણ સ્ટીલ. યા ઇટ્સ રિયલી અ ટફ ક્વેશ્ચન, પણ સ્પેસિફિકલી એવું કોઈ જોનર નથી મારું ફેવરેટ કે એવું, બટ સ્ટીલ એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ લાઈક સૂફી મોર. મને એવું છે કે સી આઈ હેવ લગભગ 35 થી 40 વર્ષ હું આપણે બ્રેડ એન્ડ બટર માટે જે હું કામ કરતો હતો ને એ કામ એટલે આમ જોવા જઈએ તો એડવર્ટાઇઝિંગનું કામ હતું. મેં લગભગ આઈ થિંક અરાઉન્ડ 10,000 એડ ફિલ્મ્સના બધા મ્યુઝિક કર્યા છે. અને એમાં તમે જ્યારે એની અંદર પણ બધા અલગ અલગ એટલે સ્ટાઇલ અલગ અલગ જોનરે ને એ હોય એટલે મજા એ આવે કે તમારે દરેકે દરેક જે પદ્ધતિ છે સંગીતની એ દરેકમાં આપણે ઇન્વોલ્વ થવું પડે. કારણ કે મારે કાલે શું એપ્લાય કરવાનું છે એ મને ખબર નથી. અને નેક્સ્ટ ડે એક ફિલ્મ આવે ને પછી ફિલ્મ જોઈને મને દાખલા તરીકે એવી અનુભૂતિ થાય કે મારે આવી રીતે આ આપણે ફોક યુઝ કરવું કે મારે ક્લાસિકલ યુઝ કરવું. એટલે આઈ હેવ ટુ બી ઓપન ફોર એવરી કાઇન્ડ ઓફ. એટલે સંગીત એ આખું એક કોમન વસ્તુ છે. સુમંત, આટલા બધા શો કર્યા, અલગ અલગ જગ્યાએ શો કર્યા તમે, કોઈ પણ આર્ટિસ્ટ માટે, સ્પેશિયલ મ્યુઝિશિયન માટે અભિવ્યક્તિનો એક્સપિરિયન્સ કેટલો જરૂરી છે અને કેટલો અલગ છે? એઝ આઈ સેડ અર્લિયર કે અભિવ્યક્તિ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે તમારા વિચારો એઝ એન આર્ટિસ્ટ, એઝ અ સાધક હું કહીશ, ઘણા લોકો સંગીતની સાધના, આર્ટની સાધના કરતા હોય છે. તો it is very important for an artist to release his or her original thoughts and ideas and to present. બધાને એવું હોય કે ભાઈ મારી અંદરની વાત, this is me, this is the original me, મને સાંભળો. So as an artist, to all the fellow musicians, to all the art community people, to please come ahead and participate in અભિવ્યક્તિ City Arts project. આની પાછળનું એક थॉट प्रोसेस એવું भी છે कि UNM फाउंडेशन का सबसे बड़ा मोटिव ये है कि भाई हम जिस सोसाइटी में रहते हैं, हम लोग आज काफ़ी सारी परेशानियों से बंधे हुए हैं. तो मेंटल वेलबींग એ બહુ જરૂરી છે. તો આપણે જે સોસાયટીમાં રહીએ છીએ એનું મેન્ટલ વેલબિંગ પોઝિટિવ હોય, આપણે બધા હેલ્ધી રહીએ, એના માટે જરૂરી છે કે આર્ટ અને કલ્ચરને બી આપણે લોકો નર્ચર કરીએ. કેમ કે મ્યુઝિક થેરાપી નામની વસ્તુ છે, તમે સાંભળી જ હશે કે ભાઈ દવા દુવાથી ઉપર રાગદારી કામ કરે છે. તો અભિવ્યક્તિનો આ એક સુંદર પ્રયાસ કે ભાઈ આપણે ડાન્સ, ડ્રામા, મ્યુઝિક અને વિઝ્યુઅલ આર્ટ થકી આપણે એક એવા જગતનું નિર્માણ કરીએ વેર પીપલ કેન કમ, they can forget their sorrows and they can leave the place happily forever. અને ગોલ્ડન મેમોરીઝ લઈને એ લોકો વેન્યુ લીવ કરે કોન્સર્ટ જોયા બાદ. સો આપણે જે રિજિયનમાં રહીએ છીએ એ ત્યારે જ અપલિફ્ટ થશે જ્યારે અહીંયાના આર્ટિસ્ટ, અહીંયાની આર્ટિસ્ટ કોમ્યુનિટી એ લોકો આ વાતને સમજશે કે ભાઈ વી આર ડુઈંગ ધીસ ફોર અવર કોમ્યુનિટી. તો આપણે બધા મળીને આ રિજિયનને અપલિફ્ટ કરવાનું છે કલ્ચરલી, બિકોઝ વી વોન્ટ ટુ લીવ ઇન અ બેટર સોસાયટી, ઇન અ બ્યુટિફુલ પ્લેસ. તો આ હતા આપણા મ્યુઝિકના ક્યુરેટર અને મેન્ટોર. એમની વાતો પરથી તો એવું લાગે છે કે લાઈક રાજ નથી જોવાતી, એડિશન 6 બહુ જલ્દી આવવાનું છે અને જે મજા પડવાની છે, જેમ સુમંતે કીધું, જેમ રજત સરે કીધું કે આ વખતે ગુજરાતી થાળી નહીં, આ વખતે આખો 56 ભોગ, આખો રાજભોગ પીરસાયો છે. વાહ! દેશના ખૂણે ખૂણેથી સિલેક્ટ બાહુબલી થાળી તમારા માટે પીરસીને રાખી છે આ મહાન લોકોએ.
તો રાહ નથી જોવાતી. પણ આ હતો આપણો ચોથો એપિસોડ, જેમ આપણે વાત કરી આપણી મ્યુઝિક ટીમ સાથે. હવે 2 જ એપિસોડ બાકી છે આપણી ડાન્સ ટીમ અને આપણી મ્યુઝિક ટીમને મળવાના. તો પ્લીઝ જોજો અને અભિવ્યક્તિમાં ચોક્કસ આવજો.